રેકોર્ડ છેલ્લો હું મૂકી શકું કુટિયાને એમ છે કે નાનું ભાઈ કાંઈક ખાવા આપે છે સોજી આવે છે આજ તો પાક્કું ભગત આવી જાય જય શ્રી કૃષ્ણ શ્રી રાધે કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો તો ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં ગાય અત્યારમાં તમે અત્યારમાં કેમ દાંત કાઢે છે હું જો ખબર છે આજ કેટલી તારીખ છે 1 ઓગસ્ટ બરાબર અને તમે જોઈશો તો એ 2 ઓગસ્ટ છે તો મને દાંત એ આવે છે કે ઓલી 2 ઓગસ્ટ છે ગયા વર્ષે હું બ્લોગ તો બનાવતો હતો બરાબર 1.5 વર્ષ આવા એ બ્લોગ બનાવે એને તો ઓલા વર્ષે કદમગીરી જવાનું હતું બરાબર કદમગીરીમાં આ વર્ષે ઓલા વર્ષે કદમગીરી જવાનું પ્લાન કેન્સલ થઈ ગયો એવો બ્લોગ હતો બરાબર થંબનેલ હતી એવું તમે જોઈ આવજો 1 વર્ષ પહેલાંનું અને શું કહેવાય ને ઇત્તફાક એવું કાંઈક કોઇન્સિડન્સ કે ને તે આ બીજી તારીખે તે મારે કદમગીરી જવાનું કેન્સલ થઈ ગયું સવારમાં યુવલાનો ફોન આવ્યો એ કે મામા કે જવું જ કે ન જવાનું મેં કીધું હવે શું કરવું મેં આમાં વરસાદ તો ફૂલ આવે છે મેં કીધું ખોટા જવું કોઈ મેં તો ખોટા માંદા પડશે આપણે એટલે થોડોક પ્લાન કેન્સલ કરે થોડાક દી આગું રાખ હા આવું નહીં થોડાક દી નહીં તો થોડાક દીનું આગું રાખ ને બધું પછી જઈશું નહીં એટલે આવવાનું તો આ કદમગીરી પણ તમે જોઈ શકો છો અત્યારમાં સવારમાં ઓલું જો આમ અંધારેલું હોય કેમેરામાં તો એટલું બધું જસ્ટિસ ન થાય કેટલું અંધારેલું છે એ જો આપણે શરૂઆત તો કરીએ બ્લોગની મને એ દાંત આવે છે કેવું ઓલા વર્ષે તો કેન્સલ થયું અને આ વર્ષે કેન્સલ થઈ ગયું ચાલો અત્યારે નીચે બોલાવે છે પપ્પા તો નીચે જઈએ અને અહીંથી ગુલાબ પણ ઉઈ ગયું કાલે અહીં જો જેવું તેવું ઉજ્યું અને ગાડી તો જો મેં અત્યારમાં જ મેં નીચે ઉતારી લીધી મેં કીધું છે ને જે થોડી ઘણી ભીની થાય ને થોડી સારી થાય જો નીચે જો ગારો જો નીકળ્યો એટલો વરસાદ આવ્યો અને આવી ગયા છે મોટા બાપુ પણ ફાટક ખોલવાનું છે આવી ગયા કદાચ અંદર જ લેવાનું થશે કદાચ એવું મને લાગે છે હા અંદર જ લેવાની છે વરસાદમાં પણ ગ્રાહકે કોઈ મળતું ન હોય ને પેસેન્જરે છે એટલે બિચારા વહી આવ્યા છે ખોટો ટાઈમ બગાડો એની કરતાં છે ને મોટ બાપુ એ હમણાં ટીવી ચાલુ કરશે અને સમાચાર જોશે અમારે મોટબા તો અહીંયા રહે અને મોટબામાં તો પલળતા આવે છે જો મસ્તી નહીં થઈ ગઈ ગાડી મારી હા ચોમાસાનું કોણ ખુલ્લું હોય કમર આખી રાત વરસાદ આવ્યો બરાબર આખી રાત વરસાદ આવ્યો ને તો આવડી ગાડી નીચે હતી અને આવડી તો આપણે અહીંયા ઉપર જ હતી આખી રાત વરસાદ આવ્યો તો આમ જો કેટલી મસ્તીની થઈ ગઈ ધોયેલી જુઓ તમે ઓલા આગળના ઓલા સસ્પેન્શન જુઓ તમે અને આગળ ટાયર જુઓ કેટલું ચમકી ગયું મેં કાંઈ ધોયે નથી અને આને તો અત્યારે જ હજી ઉતારી મેં હજી આવશે તો ખરા જ તે વરસાદ આમ અંધારેલો તો છે જ તે એટલે છે ને બે ગાડી નીચે જ રાખવી છે હું કયો ઢોકળીનું તો કરો ને ઢોકળીનું શાક મોમ અત્યારે લોટ બાંધે છે અને આજ તો ચકાચક તૈયાર થઈ ગયા છે અને આજ તો લાલ સિમ્બોલે કર્યો લાગે જાય માથે હે ને લાલ સિમ્બોલ કર્યો છે અને તુલસીની માળા પણ પહેરી છે ઓ હે આજ તો પાક્કું ભગત આવી ગયા કા અને ગાડી જો નીકળી ગયો છે એમાંથી લઈ લો બે ઉપર હા પછી તો અહીં ટીપા પડશે તો હાલશે ને હાલશે તો વાંધો નહીં તો હાલો લઈ લો હમણાં હવે વરસાદ આવશે નહીં કા કેમ લાગે કે જે આવશે આગાહી આપી જ છે અંબાલાલ કાકાએ કાલે આપણે ગાઈસ ઓરેન્જ જીરા પછી સ્પ્રાઇટ પાણીની બોટલ તો નહીં પણ શું કહેવાય સાદી સોડા પાણીની બોટલ કદાચ ઉતારી હશે આપણે રઘુભાઈની સોડા બધી ઉતારી નાખેલી છે હે આમાં તો બધું ફૂલ સ્ટોક છે કોબી લીંબુ અને ટમેટા સોસ ને હું આ કાંઈક અલગ લાગે છે મોમને પૂછ્યું મોમ હું માતમ નાખો તમે નાખ્યું લાગે છે તો તે હોય રે આ તો નાનું ભાઈનું છે મૂકજો પાસે
જી હા ગાઈસ, થોડોક વરસાદ રહી ગયો છે. જવાનું છે અમારે તેલનો ડબ્બો લેવા. લીલી ઠેલી લેતો જાઓ. એમાં ભૂકી લાવવાની છે, પછી કોરી તુવેર દાળ, એવું બધું લાવવાનું છે. મારી બાઇક લઈને જવાનું છે. એનું કારણ છે આ ગાડીમાં પેટ્રોલ છે નહીં. છે પણ આપણે રિસ્ક નથી લેવી. The evening drips like honey, oh, so slow. A saxophone whispers where shadows go. Gentle piano paints the twilight's hue as cobblestone sighs beneath our shoe. The books are sleeping on the dusty shelves with stories. તો અત્યારે જસ્ટ હજી આયા જ છે ગામમાંથી. તેલનો ડબ્બો લઈને આવ્યા છીએ. બીજું બધું કાંઈક લાવ્યા હતા સામગ્રી. અને બસ પ્રોબ્લેમ થઈ ગયો છે ગાડીમાં. અહીંયા આમાં પ્રોબ્લેમ થઈ ગયો છે એ હું તમને હમણાં ઘડીક રહીને કહું છું. કે અત્યારે તો થોડો ધીમો ધીમો વરસાદ આવે છે. હા, ગાડી સિવાય ખોટું હોય યાર. સ્પ્લેન્ડર સિવાય ખોટું. સ્પ્લેન્ડર કહેવાય ભાઈ. અને વાગ્ય છે 1 અને હવે બેસી છે જમવા. શેનું શાક છે? મગનું શાક છે. મોમ કાંઈ ગયા મોમ? જમવા બે જાઉં ને? હા. ચાલો. મગનું શાક. બટેટાનું છે અત્યારનું? મગનું શાક? હા પણ હું આપી દઉં. હાલો હાલશે. બટેટાનું શાક ખાઈ લ્યું. હવે થોડોક શાંત છો છે વરસાદ. તો ઝરમર તો આવતું જ હશે. આ સાઈડ દેખાતું હશે, જોઈ શકો. અને વાગ્યા છે કેટલા? 5. સવારમાં ગાઈસ મેં તમને નહોતું કીધું બપોરે જમ્યા પહેલાં એ જો હું એમ કહેતો હતો. ઉભારો બતાવું તમને. આમાં શું પ્રોબ્લેમ આવી ગયો ખબર છે? જોજો હમણાં કહું તમને. જો આ કાણું છે ને આવડું વિંદુ, એમાં કચરો છે. જો આ વિંદુ છે ને આવડું, એમાં પાણી ગરી ગયું. અને જામ થઈ ગયું. આ બધામાં આખું પાણી ભરેલું હતું. તો મેં આમ ખોલ્યું ને તો આ બધું આખું પાણી આ પેટ્રોલમાં ગયું. એટલે ટૂંકમાં પેટ્રોલમાં ભળી ગયું એમ પાણી. તો હજી કાંઈ પ્રોબ્લેમ આવી નથી, એટલે કાંઈ વાંધો નહીં. જો કચરો તો દેખાય છે બહુ, તમને નહીં દેખાય. જો આ કચરો દેખાય ને તમને? ક્યાં ગયો? જો એ કચરો છે. હા, સાફ રાખવાની હંમેશા ઓડિયા નળી. એક હતી, હા થઈ ગયા. હાલો બંધ તો થાય છે. આમાં ઓઇલ નાખ્યું છે ને તે પછીનું. તો એ જો મિત્રો જામ થઈ ગયેલી હતી ને નળી, એ જો આ બેમાંથી એક છે. એટલે જો આ બેમાંથી એકમાં એ નળીમાંથી પાણી નીકળે. એટલે આ બે નળી સાફ રાખવાની. બનતા હોતી તો આ જ હશે, મોટી છે. આમ વરસાદ નથી આવતો કા આવે કા? તો ફિલહાલ લિસ્ટ મોકલી દીધું છે શનિભાઈને. હવે જવાનું છે માલ લેવા. 5 ને 5 થઈ ગઈ છે. અને નીકળે અને ફટાફટ આપણે ફાટક પણ ખોલી નાખીએ. અને આવડી બાઇક લઈને જ જવાનું છે મારી. ચાલો ગાઈસ, કેન્સલ થઈ ગયું છે. માલ લેવા તો જવાનું જ છે, પણ પેટ્રોલ આમાં પુરાવાનું જ છે. પેટ્રોલ આમાં બહુ કાંટામાં પ્રોબ્લેમ છે કે કાંઈ ખબર નથી પડતી. પેટ્રોલ ટકતું જ નથી આમાં. અત્યારે જસ્ટ નાનુભાઈ અત્યારે જાય છે કુટિયાને એમ છે કે નાનુભાઈ કાંઈક ખાવા આપે છે. સોજી આવે છે તે નાનું અત્યારે છાશ દેવા ગયો. અને હું અત્યારે વાળી લઉં અને પછી અહીંથી સીધા જવાનું છે ગામમાં. પેટ્રોલ પણ પુરાઈ લીધું. હવે કાંટો ઉપર આવ્યો. જો હવે આ છેલ્લી જગ્યાએ આપણે માલ લેવાનો છે અને પછી જવાનું છે ઘરે. અહીં જો રાધા રાણી ને રામગોળ ને પરચો ને મહારાણી કાકા ને રાણી ને કેટલા બધા ડબ્બા છે. બસ આ છેલ્લી જગ્યાએ મસ્ત લઈ લઈ અને પછી સીધા ઘરે આપણે મળીએ. આજ બહુ વાર લગાડ્યો નાનું એ. હું છું કાંઈ ખબર ન પડી. હાલો આવ્યો. તો ફિલહાલ જસ્ટ માલ લઈને આવી ગયા છીએ અને હવે હું બેસી જાઉં નાવા. ગરમા ગરમ પાણી. તો ફ્રેન્ડ્સ, બ્લોગ આપણે એમ કરીને કે વાગ્યા છે 7. મારો દ્વારકાધીશ. આઈ હોપ કે તમને બધાને
મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. ભાવિક મકવાણાને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ આગળ નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં.